તાલુકા પ્રાથમિક શિક્ષણ સહકારી ધિરાણ મંડળીની ચૂંટણી મામલો. ચૂંટણી પરિણામ બાદ વિજયી બનેલ શિક્ષકે કરી બબાલ. પોતાની પેનલ હારી જતા અન્ય શિક્ષકોને બોલી ગાળો. બેડપ પ્રાથમિક શાળાના શિક્ષક સુરેશ પટેલે કરી ગાળાગાળી. અન્ય વિજેતા થયેલ શિક્ષક અને મંડળીના ચેરમેનને આપી ધમકી. ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતા વિવાદ. શિક્ષક સુરેશ પટેલનો ધમકી આપતો ઓડિયો થયો વાયરલ. સમગ્ર મામલે મંડળીના ચેરમેનની ઠાસરા પોલીસને કરી જાણ. ઠાસરા પોલીસ મથકે સુરેશ પટેલ વિરુદ્ધ કરી અરજી. અરજીના આધારે ઠાસરા પોલીસે કરી શરૂ તપાસ. શિક્ષક સુરેશ પટેલની કરાઈ રહી છે પૂછપરછ. શિક્ષક વિરુદ્ધ લેવામાં આવશે અટકાયતી પગલાં. શિક્ષક સુરેશ પટેલ દ્વારા ખુલાસો. મારું નામ સુરેશ કુમાર અંબાલાલ પટેલ. હાલ હું ઠાસરા શિક્ષક સહકારી મંડળીમાં એક કારોબારી સભ્ય તરીકે ચૂંટાયેલ છું. ઠાસરા પોલીસ સ્ટેશનમાં આપના વિરુદ્ધ કાચી અરજી થઈ છે, તમારા વિરુદ્ધમાં આક્ષેપો થયા છે, શું કહેશો એ બાબત? સાચી વાત છે. ઠાસરા પોલીસ સ્ટેશનમાં વર્તમાન મંડળીના પ્રમુખ શ્રી દિનેશભાઈ બારિયાએ મારી વિરુદ્ધ અપશબ્દો બોલવા બાબતે અરજી આપી હતી. આજે તમે જાનથી મારી નાખવાની ધમકી આપી છે, આક્ષેપો થયા છે, સત્ય છે? નહીં, ખોટી વાત છે. જાનથી મારી નાખવાની ધમકી મેં નથી આપી. ખાલી એક મિત્ર હતા મારા, જે ચૂંટણીમાં મને મદદ ના કરી શક્યા, એટલે ગુસ્સો હતો મને, એટલે થોડા અપશબ્દો બોલાઈ ગયા છે. જાનથી મારી નાખવાની ધમકી નથી આપી. અને દિનેશભાઈ બારિયાની અરજીમાં ઉલ્લેખ પણ નથી કે જાનથી મારી નાખવાની ધમકી આપી એમ.